નમસ્કાર. ઉચ્ચતર માધ્યમિક શાળાનો આ પ્રોજેક્ટ છે 5 ટ્રીઝ ફોર ફેમિલી. મોદી સાહેબે જુલાઈમાં એક સૂત્ર આપ્યું, એક પેડ માકી નામ. અમને વિચાર આવ્યો કે એક પેડ નહીં, 5 ટ્રીઝ ફોર ફેમિલી, 5 ઝાડ પરિવારના કાજે. કારણ કે અમારી શાળામાં 300 જેટલા વૃક્ષો હતા, એટલે અમારી શાળામાં 300 જેટલા વૃક્ષો છે, એટલે હવે વૃક્ષો રોપવા માટે જગ્યા નથી. ગઈ સાલ જુલાઈ 23માં અમે લગભગ 200 જેટલા વૃક્ષો સ્મશાનમાં રોપી આવ્યા હતા. હવે આ છે અમારી શાળા કે જેમાં 300 જેટલા વૃક્ષો કેમ્પસમાં છે. રમતના મેદાનને વાત કરતાં જગ્યા ન હોવાથી અમને વિચાર આવ્યો કે દરેક ધોરણના 408 બાળકોને 5 ઝાડ આપવામાં આવે. એ ઝાડ એમના ઘર આગળ ઉછેરે અને એનો રિપોર્ટ કરે. આ બધા જ બાળકોને જુદા જુદા જામફળ, દાડમ, બદામ, ગુલમોર એવા કુલ 2040 રોપા આપવામાં આવ્યા કે જેને કારણે ઘર આંગણે સ્વચ્છતા, સુંદરતા અને ફળ મળી રહે. આ દરેક બાળક પોતે રોપેલા છોડનો વોટ્સએપ ઉપર ફોટો રાઠોડ ઇકો ક્લબ ઇન્ચાર્જને મોકલે અને એની આખી ડોક્યુમેન્ટરી રાખવામાં આવે. આ બધા જે લોકોએ આ કાર્યક્રમમાં જે લોકોએ શ્રેષ્ઠ કામ કર્યું હોય એ લોકોને સુંદર મજાની ગિફ્ટ અને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે. અને પરિણામ સ્વરૂપે આજે અમારી પાસે 2040માંથી લગભગ 954 છોડ જીવન છે. એટલે ઓલમોસ્ટ 50% કહી શકાય એટલા છોડ જીવે છે. પંચમહાલ જિલ્લામાં 77,000 બાળકો છે. જો 5 લેખે એ વૃક્ષો રોપે તો 3,75,000 જેટલા વૃક્ષો રોપી શકાય. આખા ગુજરાત રાજ્યમાં 26,71,300 જેટલા બાળકો છે, 9 થી 12ના માત્ર. જો દરેક બાળક 5 વૃક્ષ રોપે તો ઓલમોસ્ટ 1.25 કરોડ જેટલા વૃક્ષો આપણે ઉછેરી શકીએ. વિધિન યર, એક વર્ષમાં આખા ગુજરાતનું હરિયાળું બની શકાય. આ છે અમારો પ્રોજેક્ટ 5 ટ્રીઝ ફોર ફેમિલી. ગુજરાતને હરિયાળું બનાવવા માટેનો સુંદર મજાનો પ્રોજેક્ટ. થેન્ક યુ વેરી મચ.